વિસ્તારમાં 16 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ. અમરોલી વિસ્તારમાં 16 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર બિલ્ડર કિશોર ડાયાણીની પોલીસે ધરપકડ કરી. ઓલપાડ ફાર્મ હાઉસમાં લઈ જઈ આચર્યું હતું દુષ્કર્મ. સમગ્ર ઘટનામાં એક મહિલાએ પણ આરોપી બિલ્ડરને સાથ આપ્યો હતો. સગીરાએ માતા પિતાને વાત કહેતા અમરોલી પોલીસ મથકમાં નોંધાવી હતી ફરિયાદ. અમરોલી પોલીસે બિલ્ડર કિશોર ડાયાણીની કરી ધરપકડ. રિપોર્ટર સાગર સોલંકી, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, સુરત. અમરોલી પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં એક 64 બીએનએસની કલમ અને પોક્સોની કલમ મુજબનો ગુનો દાખલ થયેલો. એમાં આરોપી તરીકે ભાવનાબેન અને કિશોર ડાયાણી દર્શાવેલા હતા. ભોગ બનનાર છે એની ઉંમર 16 વર્ષની છે અને એની જે ફરિયાદ છે એના આધારે એમાં એવું વિગત જણાવેલી છે કે ભાવનાબેન છે એને સાથે લઈ ગયેલા હતા અને ત્યાં કિશોર ડાયાણી સાથે ફાર્મ હાઉસ પર મુલાકાત કરાવેલી અને ત્યાં આગળ કિશોર ડાયાણી છે એણે ભોગ બનનાર છે એની સાથે એની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલું તે બાબતની એને ફરિયાદ આપેલી છે. એના આધારે ગુનો દાખલ થયો છે. એમાં ભાવનાબેન છે એની અગાઉ અટક થઈ ગયેલા છે અને હાલમાં જેલમાં છે. કિશોર ડાયાણી છે એની 2 દિવસ પહેલા ધરપકડ થયેલી છે. કિશોર ડાયાણી છે એ કન્સ્ટ્રક્શનના જે કામ છે એની સાથે સંકળાયેલા છે અને એની કામકાજ જુએ છે. સાહેબ, આ જે આરોપી અને ક્યાં લઈ ગયો હતો ફાર્મ હાઉસમાં? સુરત કે કિશોર ડાયાણી છે એને ઓલપાડ વિસ્તારમાં એના મિત્રનું ફાર્મ હાઉસ છે ત્યાં એ લઈ ગયો હતો એવી એની વિગત જણાવેલી છે. એ આધારે તપાસ ચાલુ છે. દીકરી એકલી ગઈ હતી કે કોઈની સાથે ગઈ હતી? એની સાથે ભાવના કરીને જે મેં જણાવ્યું કે ભાવનાબેન કરીને જે મહિલા હતી મિત્ર છે એના એને લઈ ગયા હતા સાથે અને ત્યાં ફાર્મ હાઉસ પર જે આરોપી છે એની પણ કોઈ મહિલા મિત્ર હાજર હતી એવું એને ફરિયાદમાં વિગત જણાવેલી છે.